કાંઠે કુદુસ ન પહોંચાવે, હકનો સફીના છે. अस्सलामु अलैकुम. अमसाल सीरीज फर्स्ट पाथवे. मौलाना मुफद्दल सैफुद्दीन आकाए अशरा मुबारकाમાં એક્ઝામ્પલ્સનું બયાન ફરમાયું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ આપની અહાદીસ શરીફામાં જે મિસાલો બયાન ફરમાવી, જે એક્ઝામ્પલ્સ આપા, તે મૌલાએ अपने સિખાયા. अपने कोशिश एम की कि आ बयानों ने, आ एग्जाम्पल्स ने सीखीने मैं मारी लाइफ में शू अपग्रेड करी सकूँ, केम अपलिफ्ट थई सकूँ, ये सीखूँ. 3 एस्पेक्टनी बात की. मारी पर्सनल जिंदगी में, मारा ज्ञान में, मारा अमल में मैं अपग्रेड थाव. मारा रिलेशनशिप्स में मैं अपग्रेड थाव. एने केम निभाव, એને કેમ વઢાવ. અને મારા પ્રોફેશનમાં, મારા બિઝનેસમાં, મારા કામમાં, મારા વેપારમાં મેં શું એવું કરી શકું કે જેનાથી મેં જ્યાદા સક્સેસફુલ થાવ. એક ઘણી ઇમ્પોર્ટન્ટ વાત કહેવા ચાહું છું. અશરા મુબારકામાં મેં મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાની તરફ કસ્ત કરીને આપ મૌલાસી શીખવાને, आप मौलासी इल्म लेवाने जे वक्त जाऊँ छू, तो जे हकीकतनु इल्म मौला मने आपे, जे हुसैन इमामनो गम मौला मने करावे छे, जे इल्मे आले मोहम्मदना दरजातमां मौला मने चरावे छे, एनु कोई सरखामणी नथी. मगर एना साथमां मौला मने मारी जिंदगीमां एक अच्छा इंसान बनता भी सिखावे. मारा अखलाक ने, मारा कैरेक्टर्स ने, जेम अपने कीधुं के मारा रिलेशनशिप्स ने, मारा बिजनेस ने मैं केम आगळ लई जाऊं, केम एमा मिसाली बनूं, केम एमा एग्जाम्पल बनूं, ये भी बतावे. तो एम फरमावे छे ने कि हुसैन इमामनी जिक्र तमाम इल्मनो खुलासो छे. आज एनी माना छे कि ये हुसैन इमामनी जिक्र सी मैं मारी दुनियानी जिंदगी भी अपलिफ्ट करी दूँ. ये ज हुसैन इमामनी जिक्र सी मैं मारा रिलेशनशिप्स ने भी सवारी दूँ. ये ज हुसैन इमामनी जिक्र सी मैं एवो वेपार करूँ छूँ, एवो बिजनेस करूँ छूँ कि जे मने शरीयतना हिसाबे करवू जोईए. ऑल एस्पेक्ट्स ऑफ माय लाइफ मैं अशरामा अपलिफ्ट करी दूँ छूँ, अपग्रेड करी दूँ. तो आजे सेल्फनी वात छे. मारा जान में मैं शू करूँ, मारो एटीट्यूड शू होय, मारा अमल केवा होय. आ हदीस शरीफ मौलाए पढ़ी. मसलो अहले बैती फीकुम कसफीनते नूहिन मन रकेबहा नजा वमन तखल्लफ अन्हा. मौलाए एनी फहवा आ मिसल पढ़ी कि तमारा सगलाना दरमियान मारा अहले बैत नूहना सफीनानी मिसल छे. जे शख्स ये सफीनामां सवार थाय तो जीती गया, अने जे शख्स ये सफीनासी तखल्लुफ करे, सवार ना थाय अने पीछे रही जाए, तो ये शख्स डूबी जाशे. 2 मेन पॉइंट आमा जिक्र करवा चाहूँ छूं. 1 के सफीनामां सवार थावू, सफीना साथे जोड़ावू ये कंपल्सरी छे. सवार ना थावू ये ऑप्शन छे ज नहीं. ये ज मिसल मैं मारी जिंदगी में मारा जे कोर बिलीफ्स छे, मारा फाउंडेशन्स छे, तेने छोड़ी नहीं सकतो. जे भी मैं काम करूं, फॉर एग्जाम्पल नमाज, तो मैं नमाज मारी जिंदगीनो एवो पार्ट छे कि मैं नहीं मूकी सकतो. एने मूकवू ये ऑप्शन ज नथी. तो मारा बिलीफ्स के जे बिलीफ्स
મેં કાશી લાવું છું, કાશી શીખું છું કે મોલાસી? મારા ફાઉન્ડેશન્સ જે મારા વાસ્તે કોણ બનાવે છે? મોલા બનાવે છે. એ બિલીફ્સ અને ફાઉન્ડેશન્સને મેં એવા જોડાયા છે કે દુનિયામાં ઘણા કામો કરીશ. જેમ આગળની વિડીયોઝમાં બી આવશે, રિલેશનશિપ્સ આમ બનાવો, આમ કરો, બિઝનેસમાં આ કામ કરો, આમ કરો, મગર કોર બિલીફ, કોર ફાઉન્ડેશનને નહીં મૂકી શકતા. એક એક્ઝામ્પલ લઈએ એડ્યુકેશનનો. મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા તૌલાઉ શરીફ ઉમ્મીદ્દીન આપને યંગસ્ટર્સના એડ્યુકેશનની ઘણી ફિકર છે. શું પડે છે, કહાં પડે છે, જે પડે છે એનાથી શું કરે છે? તો મેં જે વખત કે મારી એડ્યુકેશનલ જર્નીમાં ઘણો આગળ વધીશ, અલગ અલગ જગા પર પડવાને જાઓ, અલગ અલગ ચીજો પરું, મગર ये परवाने, ये हासिल करवाने जे मारा कोर बिलीफ છે તે નહીં મૂકું. મારા મોલાની ખુશી મેં નહીં મૂકું. મારા મોલાની રજા બગેર મેં કામ નહીં કરું. સેકન્ડ પોઈન્ટ, શરત એમ કીધી, અને એકચ્યુઅલી ઘણી ઇન્ટરેસ્ટિંગ શરત છે આ, કે સફીનામાં એમ કાનૂન કીધો, એમ શરત કીધી કે તમક્કુનસી આરામથી બેઠવું જોઈએ. અડુકરા બેઠવું યા ટેન્શનમાં બેઠવું અલાઉડ જ નથી. આરામથી બેઠો. એની માના એમ બયાન ફરમાવ્યું કે યકીન છે, મેં જે વખત કે સફીનામાં સવાર થયો છું તો એના કપ્તાન છે, જે મૌલા છે, એના પર મને યકીન છે. અહીંયા આપણે એનાથી એમ શીખીએ છીએ કે જે વખત તમે કોઈ બી કામ કરો, તમારા જાન વાસ્તે યા પછી તમારા રિલેશનશિપ વાસ્તે યા તમારા બિઝનેસ વાસ્તે, તો એમાં ઘણા તમક્કુન અને આરામથી કરો. એટીટ્યૂડની વાત છે, સેલ્ફ બિલીફની વાત છે. શું કામ ટેન્શન, પ્રેશર, ઓવર સ્ટ્રેસ, કંઈ બી ઘણા લોકો એવા હોય છે ને, એકચ્યુઅલી આવા લોકોને મળીએ છે આપણે કે આમ નાનું ઘણું સિમ્પલ કામ હોય, એક આમ નાનો પ્રોજેક્ટ હોય, યા એમાં આમ ટેન્શન એટલું કરી નાખે કે આમ કેટલું શું થઈ જશે, કેમ થશે ને શું થશે ને. જરૂર જ નથી. આરામ તમક્કુનથી, હા બરાબર છે, કન્સર્ન હોય. જેમ એડ્યુકેશનનો મિસાલ આપો તેસી એક્ઝામ્સની વાત કરું છું કે એક્ઝામ્સ, અને આજના જમાનામાં એક ઘણી મોટી રિયાલિટી છે કે યંગસ્ટર્સ આ એક્ઝામ અને ટેસ્ટના પાછળ કેટલું પ્રેશર કરી નાખે છે કે એવી ચીજો કરી નાખે છે કે જે ના કરવી જોઈએ. ખેર, તો એ એક્ઝામ વાસ્તે મને તૈયારી કરવી જોઈએ, મને પડવું જોઈએ, કન્સર્ન હોવો જોઈએ, બરાબર છે. મગર એના ઉપર એ કન્સર્નને સ્ટ્રેસમાં બદલી દેશે, એ તૈયારીને પ્રેશર બનાવી દેશે, વहाँ ફરક પડી જાય. जितनी તૈયારી કરવી જોઈએ કરો, જેટલું કન્સર્ન રાખવું જોઈએ રાખો, મગર એનાથી પ્રેશર લઈને તમને શું હાસિલ થશે, શું ફાયદો થશે, એ સમજ નહીં પડે. એક બીજી રીતથી કહું છું કે એક્ઝામ છે, આરામ અને તમક્કુનની એમ માના નથી કે છે તો છે, કંઈ નહીં, એમાં શું, જે થશે જોવાઈ જશે. ના, એના વાસ્તે મહેનત તો કરવાની જ છે, તૈયારી તો કરવાની જ છે. મગર જે વખતથી તમને ખબર છે કે એક્ઝામ છે તે વખતથી તૈયારી કરો ને. રોજ પઢો, રોજ તૈયારી કરો, રોજ વાંચો, રોજ સ્ટડી કરો. એક્ઝામના વીકમાં આવીને આખી રાત જાગીને શું મિનિંગ છે? તો આરામ અને તમક્કુનની એમ માના નથી કે તૈયારી જ ના કરો યા કન્સર્ન જ ના રાખો. આરામ અને તમક્કુનની એમ માના છે કે એવી તૈયારી કરો, એવું કન્સર્ન રાખીને કામ કરો કે જે વખત ये एग्जाम आवे ते वक्त तमे आराम आने तमक्कुन में हो. Let's start. Welcome to the Amsal series where we will help you strengthen your self, relationship and business.
આ સાલ અશરા મુબારકામાં જે મોલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલીની હદીસ મુબારક સી અમસાલ બયાન કીધા એ અમસાલને આપણે 3 વિડીયોમાં ડિસ્ટ્રીબ્યુટ કીધા જ. વિડીયો નંબર 1માં આપણે પોતાના સેલ્ફને કેમ સ્ટ્રેન્થન કરશું, our માઇન્ડ એન્ડ બોડી. સેકન્ડ વિડીયોમાં રિલેશનશિપ્સની વાત થશે, ઓલ ધ રિલેશનશિપ્સ ઇન યોર લાઈફ. અને ત્રીસરા વિડીયોમાં આપણે બિઝનેસની વાતો કરશું, હાઉ ડુ આઈ બિલ્ડ માય બિઝનેસ, જેમ મોલા ફરમાવે છે, profitable business, and how do I take my business to the top. This video, let's start with self. Before we start, આ સાલ અમસાલ સિરીઝમાં જે ફ્રેમવર્ક છે એ 2 યુઝનું ફ્રેમવર્ક આપણે યુઝ કરશું. આ કમ્પ્લીટ ફ્રેમવર્ક ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં ઓલરેડી મેં એક્સપ્લેન કરી ચૂક્યો છું. અગર આપે ઇન્ટ્રોડક્શન વિડીયો નથી જોયો તો પ્લીઝ ક્લિક ધ લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન એન્ડ વોચ ધ ઇન્ટ્રોડક્શન વિડીયો. ઇન સિમ્પલ વર્ડ્સ 2 યુઝ છે. એક યુ આપણે બોર્ન થયા છે ઓથેન્ટિક યુ, that we are born to be, and second you is what we call the unauthentic you, જે 5 people influence, બીજા લોકોના ઇન્ફ્લુઅન્સના સબબથી આપણે અનઓથેન્ટિક યુને એમ્પાવર કરીને પછી એવા અમલો થાય છે જે આપણે ખબર હોય છે કે આપણે ના કરવું જોઈએ. એનું ટેસ્ટ એમ છે કે જે અમલ આપણે ખબર છે કે મને ના કરવું જોઈએ અને આપણે અફસોસ થાય છે. We call it regret. If you regret, then it was through your unauthentic you. અને અગર તમારે રિગ્રેટ નહીં થતું તો અમે એમ કહે છે કે ઓથેન્ટિક યુસી બિહેવિયર કીધું અને યુ આર પ્રાઉડ ઓફ યોર બિહેવિયર. બટ ધી અલ્ટિમેટ ટેસ્ટ, અગર આપને એમ લાગે કે મેં શ્યોર નથી કે વેધર મેં રિગ્રેટ કરું યા મેં પ્રાઉડ છું, આ બિહેવિયરમાં થોડું કન્ફ્યુઝન છે, તો અલ્ટિમેટ ટેસ્ટ એમ છે કે આ અમલથી મોલા ખુશ થશે. અગર મોલા આ અમલને જોઈ રહ્યા છે જે મેં કરી રહ્યો છું તો મોલા ખુશ થશે. અને એમ જવાબ એમ આવે કે ના, અમલથી મોલા ખુશ નહીં થાય, તો દેન યુ નો that it is the unauthentic you which is making you behave that amal or behavior. So in this first video, we are going to talk about self. આ પહેલી વિડીયોમાં સેલ્ફની વાત કરશું. શું કામ સેલ્ફની વાત કરશું? બિકોઝ સેલ્ફને જ્યાં સુધી આપણે એમ્પાવર નહીં કરતા, ઇમ્પ્રૂવ નહીં કરતા, અપડેટ નહીં કરતા અને સ્ટ્રેન્થન નહીં કરતા, જ્યાં સુધી આપણે રિલેશનશિપ અને બિઝનેસની વાતો નહીં કરી શકતા. બિકોઝ મેં પોતે તો પહેલાં સુધરી જાઉં, મેં પોતે તો મારા અમલ ઇમ્પ્રૂવ કરી લઉં, મેં જે બિહેવિયર કરી રહ્યો છું વિચ આઈ રિગ્રેટ, મેં એને તો ઇમ્પ્રૂવ કરી લઉં. દેટ્સ વાય વી સ્ટાર્ટ વિથ વિડીયો નંબર 1, યોર સેલ્ફ, યોર માઇન્ડ એન્ડ યોર બોડી. સો આપણે સેલ્ફને કઈ તરહ સ્ટ્રેન્થન કરશું એ સમજીએ. મોલાએ નૂ નબીના એક્ઝામ્પલમાં એમ ફરમાયું કે જે સફીનું છે એ જિસ્મના મહાલમાં છે અને જે કપ્તાન છે એ જાનના મહેલમાં છે. પણ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફ્રેમવર્ક મોર ઇઝીલી આપણે એક કારનો એક્ઝામ્પલ લઈએ. કાર જિસ્મના મહેલમાં છે અને જે ડ્રાઈવર છે એ માઇન્ડ રિપ્રેઝેન્ટ કરે છે. બટ આ એક્ઝામ્પલમાં દેર આર ટુ ડ્રાઈવર્સ. વન ડ્રાઈવર જે છે એ આપણે ઓથેન્ટિક યુ છે, દેટ વી આર બોર્ન ટુ બી, અને જે સેકન્ડ ડ્રાઈવર છે એ આપણું અનઓથેન્ટિક યુ છે, જે આપણે 5 પીપલ બીજા લોકોનું ઇન્ફ્લુઅન્સથી ક્રિએટ કીધેલું છે. શું કામ મેં આ અનઓથેન્ટિક યુ ક્રિએટ કીધું? ટુ જેલ ઇન, ટુ ફિટ ઇન, ટુ બી લાઇક્ડ, ટુ બી લવ્ડ, ટુ નોટ બી રિજેક્ટેડ. બિકોઝ પિયર ગ્રુપ છે, માહોલ છે, સોસાયટી છે, આ સગલામાં આપને એમ શોખ છે કે મેં સબ ફિટ ઇન થઈ જાઉં તો લોકો મને રિજેક્ટ ના કરે. આઈ બીકમ લવ્ડ બાય ધેમ. મારા દોસ્તો મને એક્સેપ્ટ કરે, મારું બિઝનેસ મને એક્સેપ્ટ કરે, મારું જોબ મને એક્સેપ્ટ કરે, મારા બીજા બધા રિલેશનશિપ મને એક્સેપ્ટ કરે. બિકોઝ પીપલ ડોન્ટ લાઇક કોન્ટ્રાસ્ટ. જ્યાં તમે અલગ કંઈ કરવા ગયા તો યુ વિલ બી એલિયનેટેડ, તમારે ગ્રુપમાંથી નીકાળવામાં આવશે. નહીં, તમે અમારા જેમ બની જાઓ તો અમારામાં તમે સામેલ થઈ જશો, નહીં તો પછી અમારે તમારે નહીં જોઈએ. બટ એનાથી નુકસાન શું થાય છે કે યુ કીપ એમ્પાવરિંગ ધી અનઓથેન્ટિક યુ, અને જે ઓથેન્ટિક યુ છે, જે દેટ યુ આર બોર્ન ટુ બી, જે મોલા ફરમાવે છે ટુ સ્ટ્રેન્થન યોર સેલ્ફ, એ મિસ થઈ જાય છે. એન્ડ દેન વી ડુ ધ બિહેવિયર વિચ વી રિગ્રેટ ઓર વી નો કે આ અમલ જે મેં કરી રહ્યો છું વિથ માય સેલ્ફ, વિથ માય રિલેશનશિપ, ઇન માય બિઝનેસ, મોલા એનાથી ખુશ નહીં થાય. સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ટુ સ્ટ્રેન્થન આર સેલ્ફ. મોલાએ હનીબીનો એક્ઝામ્પલ લઈને સમજાયું કે હનીબી પ્યોર ફોર્મમાં લે છે અને પ્યોર ફોર્મમાં આઉટપુટ આપે છે. દેર ઇઝ નો અડલ્ટ્રેશન, દેર ઇઝ નો ઇમ્પ્યોરિટી.
આ એક્ઝામ્પલથી આપણે માઇન્ડસેટ સમજીએ કે માઇન્ડસેટ ઇઝ ગુડ ઇન અને ગુડ આઉટ. અગર આપ ગુડ ઇન લેશો તો ઓટોમેટિકલી ગુડ આઉટ આવશે વિદાઉટ એની ઇમ્પ્યોરિટી. બટ અગર આપ માઇન્ડસેટમાં, સોચમાં જેલેસી, ગ્રીડ, ઇમ્પ્યોરિટી લાવશો તો આઉટપુટ બિહેવિયરમાં એ જોવાશે જ, આપના અમલમાં એ જોવાશે જ. આપને જ્યારે ગુસ્સો આવે છે, કમ્પેર થઈ જાય છે કે એને શું કામ આપું, મને શું કામ ના આપું, તો જ્યાં એ માઇન્ડસેટ આવ્યો તો એ ઇમ્પ્યોર થઈ ગયું થોટ પ્રોસેસ, ઇમોશન ઇમ્પ્યોર થઈ ગયું અને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ થઈ જ જશે. સો એની ફોર્મ ઓફ નેગેટિવ થિંકિંગ और नेगेटिव इमोशन और नेगेटिव बिलीफ सिस्टम और गलत नॉलेजने अपने माइंडसेट में राखशुं तो पछी जेम हनी बी है एम नहीं बनी सके अने इम्प्योरिटी थई जशे, बिहेवियर में आवी जशे अने तमारो जे अनऑथेंटिक यू है ए स्ट्रेंथन ने एम्पावर थशे. सो द आइडिया इज टू मेक श्योर के वी डू नॉट लेट एनी फॉर्म ऑफ इम्प्योरिटी एंटर आवर माइंड. सो वॉट आर वी गोइंग टू डू? પહેલું એક્શન આઇટમ છે કે અપડેટ યોર માઇન્ડ. જ્યારે અપડેટ યોર માઇન્ડ આવે છે તો 4 ચીજ આપણે વાત કરીએ જ: બિલીફ, થિંકિંગ, ઇમોશન અને નોલેજ. આ ચારે વસ્તુ અપડેટ કરવાનું છે. માઇન્ડ જે છે એને અચ્છા ખ્યાલ, અચ્છું ઇમોશન, અચ્છું નોલેજ, ઇન્ફોર્મેશન અને મજબૂત બિલીફ સિસ્ટમ આપણે બિલ્ડ કરશું તો ઓટોમેટિકલી જે ટોક્સિક પીપલ છે, ટોક્સિક એન્વાયરમેન્ટ છે, ટોક્સિક થોટ પ્રોસેસ છે એનાથી આપણે દૂર રહેશું. હવે કેવી રીતે માઇન્ડસેટ આપણે અપડેટ કરશું? વેરી સિમ્પલ. જે મૌલાના બયાનો છે અશરા મુબારકામાં, ઇસ્તિફાદા ઇલ્મિયામાં આપણે સબક પઢીએ છીએ, આમિલ સાહેબ સાથે સબક પઢીએ છીએ, કિતાબો પઢીએ છીએ, મિકાતમાં જે બયાનો થાય છે, આ સગલું માઇન્ડસેટને અપડેટ કરે છે અને આપના બિલીફ, થિંકિંગ, ઇમોશન અને નોલેજને સ્ટ્રેન્થન કરે છે, જેના સબબથી વી આર એબલ ટુ બિહેવ ઇન અ વે જે આપણે રિગ્રેટ ના થાય. જેમ આપણે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં સમજાયું કે ઓથેન્ટિક યુનું બિહેવિયર હશે તો રિગ્રેટ નહીં હોય અને મોલા ખુશ થશે, અને જ્યાં અનઓથેન્ટિક યુનું બિહેવિયર હશે, તમે એવા અમલ કરા, એવું બોલી લીધું, એવું અમલ કીધું અને તમે પછી રિગ્રેટ કરીએ છીએ આપણે કે મેં મારા ફઝલને મારી દીધું, મેં મારા સ્પાઉસને કંઈ બોલી દીધું, બિઝનેસમાં કંઈ એવું અમલ થઈ ગયું ને મને અફસોસ થયો. તો એ અનઓથેન્ટિક યુ એ આપસી કરાયું છે. એ ઇમ્પ્યોરિટી માઇન્ડમાં, ઇમોશનમાં, બિલીફમાં આવી ગયું, બીજા લોકોએ નાખી દીધું, તમે એવા માહોલમાં ગયા ને ઇન્ફ્લુઅન્સ થઈ ગયા, જેના સબબથી આપનું બિહેવિયર થઈ ગયું. એન્ડ ઓલ્સો વી હેવ ટુ મેક શ્યોર દેટ વી આર નોટ એક્સપોઝ ટુ થિંગ્સ લાઇક સોશિયલ મીડિયા, અધર મૂવીઝ છે, એવા બધા લોગો છે, એવા બધા માહોલ છે, યુટ્યુબ છે, આ વોટ્સએપ યુનિવર્સિટી છે, જેનાથી એટલું બધું નેગેટિવ રોંગ ઇન્ફોર્મેશન અને બિલીફ સિસ્ટમ્સ આપવામાં આવે છે, લોકો શેર કરે છે વિદાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ સોર્સ, ઓર વિદાઉટ અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ આ સહી છે, ગલત છે, ટ્રુ છે, ફોલ્સ છે, કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એના સબબથી ઘણું દિમાગ પર અસર પડે છે અને ઇન્ફ્લુઅન્સ થાય છે, જેના સબબથી પછી અમલમાં ફરક પડી જાય છે. નેક્સ્ટ સ્ટાર્ટ ડુઈંગ ઇઝ, જેમ આપણી વાત થઈ ગાડીમાં કે ભાઈ ગાડી આપણી વ્હીકલ છે અને 2 માઇન્ડ છે. માઇન્ડ સ્ટ્રોંગ છે, માઇન્ડ અપડેટ થઈ ગયું, નોલેજ સાહેબ મારા પાસે છે, મેં તો ઘણા કિતાબો પર જ, ઘણા ઇલ્મ પર જ મોલાએ બયાન ફરમાયા, સગલું મને ખબર છે, પણ મારી બોડી વીક છે, ડિઝીઝ છે, થાકી જાઉં છું, મારાથી નહીં થાવતું. All this is to protect your physical body. It is important that if you don't protect अपने अपना जिस्म ने, मौला फरमाए છે કે ભાઈ જિસ્મનું ખ્યાલ રાખો, હલાલ જમો, બરાબર ટાઈમ પર સૂવો, બરાબર સ્કેડ્યુલ રાખો, આરામ કરો, જે ટાઈમ કામનું છે એમાં કામ કરો, જે ટાઈમ ફેમિલીને આપવાનું છે, બચ્ચાઓને આપવાનું છે, સેલ્ફને આપવાનું છે એમાં બી આપો. તફરી વાસ્તે બી જાઓ, થોડું રિલેક્સ બી કરો, ટ્રાવેલ કરો. આ સગલી ચીજ બોડી પર ઇમ્પેક્ટ થાય છે. પાણી બરાબર સી જેમ ફરમાન છે કે ભાઈ ચૂસીને પાણી પીઓ. નાની નાની ચીજો, જમન ચાવીને બરાબર સી તમક્કુનથી જમો.
એમને કે સ્ક્રીનના સામે હોય શું જમી રહ્યા છે આપને ખબર જ નથી, યા પછી ઓલ ધ ટાઈમ આપણે ઘરનું જમન મૂકીને બહારનું જ જમી રહ્યા છે, સેહતમંદ જમન નથી જમી રહ્યા. ફૈઝુલ મવાયદ બોરાનિયાનું બરકતી જમન આપના સગલા મોમિનીન તરફ મોલા મોકલી રહ્યા છે, જે જમનના સબબથી જિસ્મને ફાયદો થાય છે પણ ઓલ્સો ઝહેનને ફાયદો થાય છે, એની બરકત પહોંચે છે અને એના સબબથી જિસ્મ બી સેહતમંદ રહે છે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, મોમિન એમ તો ધ્યાન રાખે જ કે કોઈ બી તરહનું મહરમાત મેં મારા જિસ્મમાં તો નહીં નાખતો. સિગરેટ, તંબાકુ, શરાબ, વેપિંગ, આ સગલી ચીજો જિસ્મને ઘણી નુકસાન પહોંચાવે છે, હરામ છે. તો અગર મારી જિસ્મ મારું વ્હીકલ છે તો મેં વ્હીકલને અગર ડેમેજ કરીશ, હરામની ચીજો નાખીશ, તો પછી આ જિસ્મ અને માઇન્ડથી મેં મારી લાઈફને સેલ્ફને કઈ તરહથી બિલ્ડ કરીશ. પછી ડિપ્રેશન, એન્ઝાયટી, અનહેલ્થ, આખો ટાઈમ બીમાર, પછી બીમારીમાં ખર્ચો, ટાઈમ જાય, એફર્ટ જાય. એના કરતાં બેસ્ટ કે બોડી વ્હીકલને અને માઇન્ડને આપણે બરાબરથી ટ્રેન કરીએ, એને બરાબરથી જેમ પ્યોર ઇન છે પ્યોર ઇન આપીએ, જેના સબબથી પ્યોર આઉટપુટ આપને મળી શકે. એક્ઝામ્પલ નંબર 2, ટુ સ્ટ્રેન્થન આવર સેલ્ફ. મોલા એક્ઝામ્પલ એક ખજૂરીનું ઝાડનો આપો કે ખજૂરીનું ઝાડ એ મિસાલ છે કે જે સ્ટ્રોંગ બિલીવર હોય એ વેવર ના થાય, અને ઘાસ એક વીક બિલીવર છે કે જે આમથી આમ જાય. પણ પછી મોલા એમ ફરમાયું કે ભલે વીક બિલીવર છે આમથી આમ જાય, પણ કોઈ વાર બી મોલાની મોહબ્બત નહીં મૂકે, એ પાછી સ્ટ્રોંગ થઈ જશે. આ એક્ઝામ્પલ લઈને આપણે માઇન્ડસેટ આપણા સેલ્ફને કેમ સ્ટ્રેન્થન કરશું? સ્ટે ગ્રાઉન્ડેડ બટ ફ્લેક્સિબલ. ખજૂરીના જેમ આપણે ગ્રાઉન્ડેડ રહેવાનું છે, એ માઇન્ડસેટ છે. જરા બી આપણે શરીયતથી મોલા જે ફરમાવે છે મોલાની ખુશીથી આમથી આમ નથી જવાનું, પણ એટ ધ સેમ ટાઈમ વી આર ફ્લેક્સિબલ ટુ અડેપ્ટ, વી આર ફ્લેક્સિબલ ટુ ચેન્જ, વી આર ફ્લેક્સિબલ કે જેમ મોલા ફરમાવે છે એમ આપણે અડેપ્ટ કરી લે. દેટ ઇઝ આવર માઇન્ડસેટ. એમ નહીં કે સાહેબ મેં તો જે છે એમ જ છું ને મેં ચેન્જ નહીં થાઉં ને મારું બિલીફ જ જે છે એમ જ મેં રહીશ. ના, મોલા જેમ ફરમાવે છે, મોલા આપના ફાયદા વાસ્તે બયાનો સગલા અમસાલ આસાલ ઘણા સહેલાઈથી મોલા એક્ઝામ્પલ આપીને આપને સમજાવી કાઢું કે સેલ્ફ, માઇન્ડ અને બોડી એકદમ મજબૂત થઈ જાય ને આપણે ખજૂરીના ઝાડના જેમ સ્ટ્રોંગ ઊભા રહીએ. સો ફર્સ્ટ એક્શન આઇટમ શું છે કે ડોન્ટ વેવર, ડોન્ટ ગીવ ઇન. માહોલ છે, સમાન છે, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, ડિવાઇસીસ, આખી દુનિયા એટલું કનેક્ટેડ થઈ ગઈ છે કે પોસિબિલિટી ઓફ નેગેટિવ ઇન્ફ્લુઅન્સ ઇઝ મચ મોર દેન પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ. એક ખરાબ વસ્તુ કંઈ થયું કે તરત ન્યૂઝમાં આવી જાય ને તરત મીડિયામાં ફ્લો થઈ જાય ને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને યુટ્યુબ પર આવી જાય ને ઇન્સાન એનાથી એટલો જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય કે જોઈ કે અચ્છા આનું તો આમ છે, આ તો ચાલે છે, બધા લોકો કરે છે, ઇટ્સ ઓકે, લેટ મી ડુ ઇટ, થોડું ચાલે ને એમાં વેવર થઈ જાય ને ગિવ ઇન કરી કરે. જે સબ શું કરીએ, કરવું પડે છે, માહોલ છે, થઈ ગયું, મારું માઇન્ડ વીક હતું, મારું ઇમોશન વીક હતું, મારું બિલીફ સિસ્ટમ મેં મજબૂત ના કીધું, યા મને ખબર હતી પણ મારું અનઓથેન્ટિક યુ ટેક ઓવર કરી કાઢું ને મને આ અમલ કરાવી કાઢું. સો ફર્સ્ટ એક્શન આઇટમ ઇઝ કે ડુ નોટ વેવર, ડુ નોટ ગીવ ઇન, નો મેટર વોટ. જે મોલાનું ફરમાન છે, જે મોલાની ખુશી છે કે આ ચીજમાં મોલા ખુશ થશે, જવાબ આવ્યું નહીં તો મને નથી કરવાનું. even if it feels difficult, even if it looks difficult, even if આપને એમ લાગે કે કેમ થશે, નહીં થાય, મને નહીં જોવાતું, મને નહીં સમજ પડતું, પણ બીજા લોકો મને ઘણું પ્રેશર આપે છે, યુ ડોન્ટ હેવ ટુ વેવર. બીજા લોકોનું કામ છે કહેવાનું, બીજા લોકો તો તમારે ભડકાવશે જ,
તમારી તરફ ખેંચશે, પણ અગર આપને ખજૂરીના જેમ સ્ટ્રોંગ ઊભા રહેવાનું છે, સો વી હેવ ટુ સે નો. મોલાની ખુશી નથી, આ મેં અમલ નહીં કરું. ઘણીવાર એમ બી થાય કે સાહેબ મારા પાસે તો એટલી શોહરત છે, એટલો નામ છે, એટલો પૈસો છે, એટલો મેં ફેમસ છું, તો હ્યુમિલિટી ખતમ થઈ જાય ને એરેગન્સ આવી જાય અને વેવર થઈ જાઓ કે સાહેબ મારા પાસે તો પૈસાની તાકાત છે, મારા પાસે તો પાવર છે. તો એ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઇન ધ ગુડ ટાઈમ્સ ડુ નોટ વેવર, એન્ડ ઇન ધ બેડ ટાઈમ્સ ઓલ્સો એમ થાય કે સાહેબ મેં તો સગલું કરું છું પણ મને બરકત નથી થતી, મારા ઉપર તકલીફ આવે છે, મને આમ સ્ટ્રગલ ચેલેન્જીસ છે. તો બેડ ટાઈમ આવે પણ બેડ ટાઈમમાં બી મજબૂતીથી ઊભા રહીને આમથી આમ આપને વેવર નથી થવાનું. હોઈ શકે કે ઇમ્તિહાન હોઈ શકે કે બેડ ટાઈમ પછી તમારો અચ્છો ટાઈમ આવે, ખુદાની જે મરજી છે એમ થશે. આપને યકીન રાખવાનું છે ને સાબિત કદમ રહીને આપની લાઈફ જીવવાની છે. અને બેસ્ટ મોલાએ આપને શીખાયું છે કે આ અલ્ફાઝ કરો, તસબી કરો કે શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. જે ખુદાએ આપ્યું છે, જે નેમત ખુદાએ આપી છે, એના ઉપર મેં શુક્રન લીલ્લાહ કહું, અલ્હમ્દુલિલ્લાહ કહું ને શુકર કરીને મેં એન્જોય કરું. સેકન્ડ સ્ટાર્ટ ડુઈંગ ઇઝ કમ બેક એન્ડ ક્લીન અપ. જેમ મોલાએ ઘાસના એક્ઝામ્પલમાં ફરમાયું કે ઘણીવાર વીક બિલીવર હોય, વેવર થાય, હાલાત આવે, ઝહેન છે કોઈ વાર બેકાઈ જાય, કોઈ વાર કોઈની વાતોમાં આવી જાય, પણ જ્યાં આપને અહેસાસ થયું, રિગ્રેટ થયું અને રિયલાઇઝેશન થયું કે આ તો મારું અનઓથેન્ટિક યુ ટેક ઓવર થઈ ગયેલું અને આ મારી આઈડેન્ટિટી નથી, તો ઇમિડિયેટલી ક્લીન અપ. મોલાએ ફરમાયું છે અશરાના અવાજમાં કે માફી માંગી લો, કંઈ નહીં, તમે કંઈ બી ગલત કરો, માફી માંગી લો અને તમે પાછી સહી રસ્તા પર આવી જાઓ. જેમ ગ્રાસ આમ જાય એને પાછી ખરું થઈ જાય પણ ઉખડી નહીં જતું. મોલાને નથી મૂકી દેતા અને મોલા તો માફ કરી જ દે છે. અને ઘણીવાર આપણા ફેમિલીમાં, બિઝનેસમાં હોય યા એવા સ્પાઉસ હોય યા આપણા કિડ્સ હોય યા દોસ્તો હોય કે આપણે કંઈ કહી દીધું હોય જેને કંઈ ખરાબ લાગી ગયું હોય યા એવા અમલ થઈ ગયા હોય, તો માફી માંગી લો, એને ફોન કરો, એને કહો આમ સોરી, આ મેં ગલત કીધું, મારાથી આમ ગલત થયું, આ રોંગ થયું, મેં એ કરું, ઓન અપ, સે વોટ હેપન એન્ડ આસ્ક ફોર ફોરગિવનેસ. ઇફ યુ ડોન્ટ કે તમે એને જ ફીડ કરતા રહેશો કે હવે મેં કેમ જાઓ, મેં કયા મૂસી જાઓ, કંઈ નહીં, થઈ ગયું, જવા દો, ભૂલી જાઓ, તો યુ આર બેસિકલી ડુઈંગ નથિંગ પણ ફીડિંગ યોર અનઓથેન્ટિક યુ. આપનું હજી જે અનઓથેન્ટિક યુ છે એ સ્ટ્રોંગ થતું જશે અને ગલત અમલમાં આપને હજી વધારે એમાં શામિલ કરી જશે. સો ક્લીન અપ એન્ડ કમ બેક, નો મેટર વોટ. કંઈ રિલેશનશિપમાં થયું હોય કે એવી ચીજ હરામની કંઈ થઈ ગયું હોય, એવી આદતોમાં લાગી ગયા હોય યા એવા કયા બી અમલ કીધું હોય જેનાથી આપને ખબર છે મોલા ખુશ નહીં થાય, તો મોલા તો દાતાર છે. આપ આવો, માફી માંગો, મોલામાં રસ કરો અને ક્લીન અપ, કમ બેક, સ્ટેન્ડ લાઈક અ ખજૂરીનું ઝાડનું જે મોલા એક્ઝામ્પલ આપ, સ્ટ્રોંગ એન્ડ ગ્રાઉન્ડેડ. થર્ડ એક્ઝામ્પલ ટુ સ્ટ્રેન્થન યોર સેલ્ફ. મોલા એક્ઝામ્પલ આપો એક ઘોડાનો કે જેના ઉપર રસ્સી બાંધી છે અને એ રસ્સી એક પોલથી બાંધેલો છે. હવે જેટલી લંબી રસ્સી છે એટલો ઘોડો ફરશે અને પાછી સેન્ટરમાં આવીને રૂકી જશે, કેમ કે ઘોડો બંધાયો છે સેન્ટરથી. આનાથી આપણે માઇન્ડસેટ સમજીએ કે વી ઓલ નીડ ટુ હેવ અ સેન્ટર. વોટ ઇઝ યોર સેન્ટર? વેર આર યુ ગોઈંગ બેક? આપણે જોઈએ કે આજે જમાનામાં સેન્ટ્રલ ઓફિસ છે, ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, હરેક ચીજનો સેન્ટર છે, કેપિટલ છે એક કન્ટ્રીનો જ્યાં સેન્ટર છે, સેન્ટરમાં સી પરમિશન મળે છે, સેન્ટર ઓથોરિટી છે. સો એવરીથિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ સેન્ટર એન્ડ એવરીબડી કમ્સ ટુ ધ સેન્ટર ટુ આસ્ક પરમિશન કે નહીં ભાઈ સેન્ટ્રલ ઓફિસમાં જાઓ. આપનું સેન્ટર શું છે કે મૌલાના બયાન, મૌલાની મોહબ્બત, મૌલાની ખુશી, આ આપનું મુમિનનું સેન્ટર છે. અને આપને જે રસ્સી છે એ મૌલા આપને બરાબર સી સમજાવે છે કે કેમ જીવો, કેમ અમલ કરો, સેલ્ફમાં, રિલેશનશિપમાં, બિઝનેસમાં, હરેક ચીજની ગાઈડન્સ મૌલા આપને આપે છે.
So let's understand the first start doing. All your actions must reflect the center. આપણે જે બી અમલો કરીએ છીએ ફજરથી સાંજ સુધી એમાં આપનું સેન્ટર મિનિંગ મોલા તરફ આપનું ડાયરેક્શન છે અને મોલા જેમ ફરમાવી રહ્યા છે એમ આપણે અમલ કરી રહ્યા છે. ઇફ યુ આર નોટ ડુઈંગ એનીથિંગ, જે બી તમારા ફજરથી સાંજ સુધીના અમલો છે અગર સેન્ટર તરફ નથી પોઈન્ટ થતું તો ઓટોમેટિકલી ઇટ ઇઝ ડિસ્ટ્રેક્ટિંગ યુ અવે ફ્રોમ ધ સેન્ટર. જેમ કે મસલન સાહેબ મેં એમના દોસ્તો સાથે ગયો તો મેં ટોપી ના પહેરી યા રીદા ના પહેરી, ઇઝ ડિફ્લેક્ટિંગ યુ ફ્રોમ ધ સેન્ટર. થોડું મેં ઇન્ટરેસ્ટ લઈ લીધું, ઇઝ ડિફ્લેક્ટિંગ યુ ફ્રોમ ધ સેન્ટર. થોડું કોઈ વાર હરામનું લેવાઈ જાય છે, ઇઝ ડિફ્લેક્ટિંગ યુ ફ્રોમ ધ સેન્ટર. તો મેકિંગ શ્યોર દેટ એવરી અમલ ઇઝ ટુવર્ડ્સ ધ સેન્ટર ઇઝ આર પોઈન્ટ. અને આપણે જોઈએ છે કે મુમીનનું આપણે મોબાઈલ નંબર જો તો એમાં સેન્ટર છે, આપણે 51 52 53 છે, 786 હોય છે. ગાડીનો નંબર ઘણા લોકો એક્સ્ટ્રા પ્રીમિયમ આપીને 52 53નો નંબર લે છે. આપણે કોઈ બી એજ્યુકેશન કરવું હોય છે તો આપણે મોલામાં રજા મંગાવે છે, નઝરુલ મુકામ માનીએ છીએ, ઘરમાં તાવીઝ હોય છે, લિબાસુલ અનવર હોય છે, ઘરમાં બિછાત, એવરીથિંગ ઇઝ પોઇન્ટિંગ ટુ ધ સેન્ટર. શાદીના રસુમાત, બિઝનેસમાં નેમ લઈએ છીએ, બિઝનેસનું નામ, બિઝનેસમાં રજા, બિઝનેસમાં જે લોકેશન હોય છે વहाँ આપણે અરજ કરે છે, મોલામાં રજા લઈએ છે કે સબ આની રજા થાય. આપણે સગલું અમલ સેન્ટરથી જ કરીએ છીએ, જેના સબબથી જેમ આપણે ઉપર એક્ઝામ્પલ લીધું કે વી આર સ્ટ્રોંગ એન્ડ વી આર ગ્રાઉન્ડેડ એન્ડ એવરીથિંગ જે આપણે કરે આપણે ખબર છે કે આપનું સેન્ટર છે. અહીંયા સેન્ટરથી જ જે બી ઇન્ફોર્મેશન, જે બી રજા, જે બી આવશે હિદાયત મોલામાંથી એ આપણે અમલ કરવાનું છે. ઘણું સિમ્પલ છે. એન્ડ ઇફ યોર એક્શન્સ જે બી આપણે અમલ કરીએ છીએ એમાં શરીયત જોવાશે તો એ ઓટોમેટિકલી એ સ્ટ્રેન્થનિંગ આપનું ઓથેન્ટિક યુ અને આપને વેવરથી બચાવશે. વિચ બ્રિંગ્સ ટુ ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ એક્સપ્લોર યોર ફૂલ પોટેન્શિયલ. એક્સપ્લોર યોર ફૂલ પોટેન્શિયલમાં જે સેન્ટર છે તમારે રિસ્ટ્રિક્ટ નહીં કરતું, ઇનફેક્ટ તમારે હેલ્પ કરે છે કે જાઓ આખા દુનિયાને કોન્કર કરો, પણ રજાસી, સહી રીતથી, સહી પેથ પર, ગલત અમલ કરીને નહીં. એવા અમલ ના હોય કે જેનાથી અનઓથેન્ટિક યુ હોય ને એવા અમલ થાય જેનાથી મોલા ખુશ ના થાય. સો ઇનફેક્ટ એમ છે કે મોલા ચાહે છે કે ભાઈ તમારું જે સ્ટ્રેન્થ છે, લોયર બનો, ડૉક્ટર બનો, આર્કિટેક્ટ બનો, આગળ વધો, બિઝનેસમાં તો ટોપ પર પહોંચો. જે તમારી શોખ હોય, જે તમારું પોટેન્શિયલ હોય એને એક્સપ્લોર કરો. પણ હા, એવું કોઈ બી અમલ નહીં કે જે શરીયતથી વેવર થઈ જાય, જે તમારે ગલત રસ્તા પર પુશ કરે. એના અલાવા ધ હોલ વર્લ્ડ ઇઝ યોર પ્લેગ્રાઉન્ડ. ઘણા લોકો એમ કહે કે ના સબ શરીયત તો અમારે રોકે છે, સબ हमारे रिस्ट्रिक्ट करे છે, हमारे ग्रो કરવાથી રોકે છે. મેં સબ રીદા પહેરીને જાઓ તો મારા પછી જોબ નહીં મળતો, મારું પોટેન્શિયલ નથી થતું, મને અહીંયા ગ્રોથ નહીં મળતું, દાઢી ટોપીથી લોકો મને એમ જજ કરે છે, યા મેં વ્યાજ ના લઉં, યા મેં બિઝનેસમાં એવા અમલ ના કરું, યા મેં એવા દોસ્તો સાથે ના ઉઠું બેસું, યા જે એ લોકો કરે છે એમ ના કરું, તો સબ રિસ્ટ્રિક્શન થયું. રિસ્ટ્રિક્શન નથી થયું, ઇનફેક્ટ એ તમારે બચાવે છે, રોકે છે, કેમ કે એ તમારા વાસ્તે સહી નથી. ઉપર માઇન્ડસેટની વાત થઈ કે માઇન્ડસેટ કોનાથી શીખશો, શું સહી છે, શું ગલત છે, શું મેં માનું, શું મેં ના માનું, શું મારું ઇમોશન હોય એ મને કોણ સમજાવશે? બીજા લોકો સમજાવશે કે મેં મોલાથી શીખીશ? આપના પાસે મોલા છે, મોલા આપને સમજાવી રહ્યા છે, સહી રાસ્તાની હિદાયત આપી રહ્યા છે ટુ સ્ટ્રેન્થન આવર સેલ્ફ એન્ડ ટુ એક્સપ્લોર આવર ફૂલ પોટેન્શિયલ બિફોર વી ડાય. અમે કોચિંગ કરીએ છીએ તો ઘણીવાર એમ થાય છે કે અમે શું કરીએ, કોને સુનીએ, કાં જઈએ, કંઈ ખબર જ નથી. અમારા પાસે સેન્ટર જ નથી, અમારે કોઈ ગાઈડ કરવા વાળું જ નથી અને કોઈ કહેવા હિદાયત આપનાર નથી કે આ સહી છે, આ ગલત છે, આ કરો, આ ના કરો. આપના પાસે મોલા છે અને આપને શુક્ર કરીએ છીએ અને આપના કિસ્મતને આપને નાઝ કરીએ છીએ કે આપને મોલા પૂછા વગર એટલી હિદાયતો ને એટલું આપને ઇન્ફોર્મેશન આપે છે
જેનાથી આપણે લઈને આપણી લાઈફને હજી હેપી, પીસફુલ, હેલ્ધી અને સક્સેસફુલ બનાવી શકીએ છીએ. આપણા સેલ્ફને સ્ટ્રેન્થન કરી શકીએ છીએ, સો દેટ વી કેન બિલ્ડ અ લાઈફ એન્ડ બિઝનેસ વી લવ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ આર હેપીનેસ, હેલ્થ ઓર આઈડેન્ટિટી. મૂવિંગ પનું. સો ટુ ક્વિકલી રિકેપ, સેલ્ફની વાત થઈ આજના વિડીયોમાં. પહેલી જે આપણે એક્ઝામ્પલ લીધું કે હની બી, ગુડ ઇન ગુડ આઉટ, જરા બી ઇમ્પ્યોરિટી આપણે એક્સેપ્ટ ના કરવું જોઈએ. જે મોલાની ખુશી છે એ જ આપણે કરવાનું, ને જે હરામ છે એના સીધું રહેવાનું છે. એ કરવા સબબથી ખજૂરીના જેમ આપણે સ્ટ્રોંગ રહીને ઊભા રહેશું એન્ડ વી વિલ નોટ વેવર. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, હરેક અમલ મોલાથી જ શરૂ થાય છે અને હરેક અમલ મોલાથી જ ખતમ થાય છે. આ આપણું માઇન્ડસેટ રાખશું તો વી વિલ બી એબલ ટુ સ્ટ્રેન્થન અવર સેલ્ફ. અને આજના જમાનામાં અને જમાનના હાલાતથી આપણે મોલા બચાવી રહ્યા છે. તો આપણે શુક્ર કરીએ, અલ્હમ્દુલિલ્લાહ, શુક્રનિલ્લાહ. અને આપણે મોલાના હકમાં દુઆ કરીએ કે મોલાની ઉમર શરીફને ખુદા તારોઝે क़યામત બાકી રાખે, આપને સેહતમાં બાકી રાખે અને આપણે મોલા જેમ ફરમાવે છે એમ આપણે અમલ કરીએ અને આપણા સેલ્ફને સ્ટ્રેન્થન કરીએ. નેક્સ્ટ વિડીયોમાં સેલ્ફ સ્ટ્રેન્થન થઈ ગયું. હવે આપણે જોશું કે બીજા લોકો લાઈક રિલેશનશિપ્સ, મારા સ્પાઉસ, મારા ફેમિલી, મારા બિઝનેસમાં, મારા ફ્રેન્ડ્સમાં કેમ આપણે એને સ્ટ્રેન્થન કરી શકશું. બિકોઝ રિલેશનશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વિદાઉટ રિલેશનશિપ યુ વિલ નોટ બી એબલ ટુ લીવ અ લાઈફ દેટ યુ લવ. સો નેક્સ્ટ વિડીયો રિલેશનશિપમાં જરૂર દેખજો. આજની વિડીયો તમામ કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે રિલેશનશિપ સ્ટ્રેન્થન કરવાની વાત કરશું. ઘણી ઇન્ટરેસ્ટિંગ છે, મિસ ના કરજો. બિફોર વી એન્ડ ટુડે, એક મુતનબ્બીની બેટ પરું છું. ઘણો મોટો શાયર છે મુતનબ્બી, અદબ અરબીમાં. એમ કહે છે, આજે સફીનાની વાત થઈ ને ટેસી, એમ કહે છે, મા કુલ્લો મા યતમન્નલ મરઉ યુદ્રિકુહુ તજરી રિયાહો બિમા લા તશ્તહી સુફુનુ. એની માના કહું છું કે હર ચીઝ જે ઇન્સાન ચાહે છે કે મને આમ જોઈએ છે સર, કંઈ ઓલવેઝ એને મિલી નહીં જતું. અને એનો એક્ઝામ્પલ એમ આપે છે મુતનબ્બી, ઘણી ફાઇન વાત કરે છે કે એવરી ટાઈમ જેમ સફીનાના લોકોને હોય કે આમ હવા ચલે, એમ કંઈ હવા ચલતી નહીં. હવા એના ઇટ હેઝ અ માઇન્ડ ઓફ ઇટ્સ ઓન. હવા તો આમ ચલે, તમે એમ કહેશો આમ હવા ચલે તો મેં બરાબર પહોંચી જાઉં, આમ થવું જોઈએ મારી જિંદગીમાં તો મને આમ મિલી જાય, પણ એમ કંઈ થતું નહીં ઓલવેઝ. બેસિકલી ફ્લેક્સિબિલિટીની વાત છે, એક્સેપ્ટેબિલિટીની વાત છે, માઇન્ડસેટની વાત છે કે મને જેમ જોઈએ છે એમ ના થયું કોઈ બી ચીઝમાં, મારી પર્સનલ જિંદગીમાં યા મારા રિલેશનશિપ્સમાં, મારા બિઝનેસમાં, તો મેં હવે શું કરીશ? મેં ડિપ્રેસ થઈને બેઠી ગયો, ખલાસ. એમ નથી. મેં એને મારા સ્ટ્રાઇડમાં લઈશ અને આગળ જઈશ. આ શીખવાનું છે. દેટ્સ ઇટ ફોર ટુડે. શુક્રન. ખુદા હાફિઝ. સવાર છે હમે મૌલા ના